નમસ્કાર દોસ્તો, હું છું આપની સાથે હિરલ મહેતા. એસ્ટ્રો 9માં આપ સૌનું સ્વાગત છે. તો દોસ્તો, આજે આપણે વાત કરવાના છે, શનિવારનો દિવસ છે અને હનુમાન ચાલીસાના પાઠ કરવાથી તમને શું ફાયદા થઈ શકે છે અને આ સાથે જ કઈ રાશિવાળા જાતકોએ હનુમાન ચાલીસાના પાઠ કરવા તેના વિશે વાત કરીશું. અને માહિતી આપવા માટે અને તમારા જેટલા પણ સવાલો છે તે તમામ સવાલોના જવાબ આપવા માટે અમારી સાથે જોડાયા છે જ્યોતિષાચાર્યજી ડૉક્ટર હેમિલ લાઠિયા. આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. નમસ્કાર. તો શરૂઆત કરીએ એસ્ટ્રો 9ની. હેમિલભાઈ, આજે ખાસ શનિવારનો દિવસ છે અને હનુમાન ચાલીસાના પાઠ લોકો કરતા હોય છે, પરંતુ મારે એ જાણવું છે કે કઈ રાશિના જાતકો હનુમાન ચાલીસાના પાઠ કરે તો તેમને વધારે ફાયદો મળે? જો સામાન્ય રીતે આપણે હનુમાન ચાલીસાના પાઠ છે ને જોવા જઈએ ને તો એને સમજવા ખૂબ જરૂરી છે. હનુમાનજી જે છે ને 8 ચિરંજીવીમાંના એક છે. એટલે 8 ચિરંજીવીનું આપણે જો નામ સ્મરણ કરીએ ને તો આપણું શારીરિક સુખ અને આયુષ્ય સુખ સારું મળે. એટલે ઘણા લોકો દરરોજ જે સવારે 8 ચિરંજીવીના નામ બોલે છે, એમાંના એક ચિરંજીવી છે હનુમાન દાદા. હનુમાન દાદાની ભક્તિમાં સૌપ્રથમ રામ ભગવાનનું નામ દઈ એના બળની તાકાતનો યાદ કરાવી અને પ્રાર્થના કરીએ ને તો એનું ફળ ત્વરિત મળે છે. સામાન્ય રીતે હનુમાનજીની ભક્તિ 12 રાશિવાળા કરી શકે છે. નવગ્રહની શાંતિ માટે, અષ્ટ સિદ્ધિ માટે વગેરે જેવી બાબતો માટે હનુમાનજીના પાઠ તો કરી શકાય. કેટલીક વાર વિશિષ્ટ કોઈ કારણ હોય, જેમાં કે શત્રુ મુક્તિ હોય, ગ્રહ પીડા હોય, કોઈ દોષ હોય વગેરે જેવી બાબતોમાં પણ તમારે હનુમાનજીની ભક્તિ જો કરવામાં આવે તો એનું ફળ વિશેષ હોય છે. જો માર્ગદર્શન મુજબ કરવામાં આવે તો એના માટે પણ વિશેષ ફળ મળતા હોય છે. હનુમાનજીની ભક્તિના વિવિધ આયામ છે. એમાં હનુમાન દાદાના મંત્ર છે, હનુમાન દાદાના પાઠ જેવા કે હનુમાન ચાલીસા છે, બજરંગ બાણ છે, સુંદરકાંડ છે, જંજીરા છે કે હનુમાન સાઠિકા વગેરે જેવા વિશિષ્ટ પાઠ છે. એ પાઠ જો યોગ્ય માર્ગદર્શન સાથે તમે ભક્તિ કે ઉપાસનાના માધ્યમથી શરૂ કરો તો કહેવાય છે કે તમારા જીવનમાંથી ક્લેશ, સંતાપ અને શત્રુતા બાહ્ય અને આંતરિક કંઈ પણ પ્રકારની શત્રુતા હોય એ દૂર થાય છે અને તમારા જીવનમાં આર્થિક, શારીરિક, માનસિક ઉન્નતિ થાય છે અને તમને ઈશ્વરના સાનિધ્ય તરફની પ્રેરણા પણ મળે છે. બિલકુલ. તો આજ સાથે ફર્સ્ટ કોલર હરીશભાઈ જોડાઈ ગયા છે આપણી સાથે સુરતથી. હેલો જી હરીશભાઈ, કોના વિશે સવાલ છે? મારા બાબા વિશે. ઓકે, સૌથી પહેલા એમની જન્મ તારીખ, સામાન્ય સ્થળ જણાવજો. 20/10/2000. ઓકે. સવારે 11:05 સુરત. ઓકે, શું સવાલ છે? એના મેરેજ માટેનું મેં છે ને બેન ત્રીજી તારીખે પૂછેલું, પણ આ જે એસ્ટ્રો 9 જ્યારથી ચાલુ થયું ને બેન જી, તે દિવસે હું સલંગ જોઉં છું, કાર્યક્રમ મને બહુ ગમે છે. ઓકે. પણ જે દિવસે મારા પ્રશ્ન આવ્યા તે દિવસના યુટ્યુબમાં આવતા ને 3 વખત એવું થયું. આ ત્રીજી તારીખનો પણ યુટ્યુબમાં આવ્યો નહીં. મારા છોકરા અંદરનો મંત્ર બતાવવાનો તે મને મળ્યું નહીં, એટલે મારે ફરી ત્યાં ફોન કરવો પડ્યો છે. એના મેરેજ વિશે મારે જાણવું છે. જી, જો અમે તમારો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે તમે અમારો આ પ્રોગ્રામ નિયમિત જુઓ છો અને તમને પસંદ પણ આવે છે અને તમે વિશ્વાસ પણ ધરાવો છો. આના માટે ખરેખર દિલથી તમારો આભાર. અને આ માટે એક બીજી પણ સરસ વાત કહીએ કે તમારા જે દીકરાના લગ્ન યોગ અંગેની જે વાત છે એ વાત માટે અત્યારે સમય એવો છે કે યોગ ચાલી રહ્યા છે. એટલે યોગ ચાલી રહ્યા છે એટલે 26માં પણ તમે મહેનત કરો. થોડીક મહેનતવાળા યોગ છે અને 27-28 પણ ઘણા સારા દેખાઈ રહ્યા છે. એટલે શક્ય હોય તો અત્યારથી કોઈ પણ જગ્યાએ વાતચીત કરવી, મીટિંગ, મુલાકાત કરવી, વ્યવહારુ ઢબે આગળ વધવી. ભૂતકાળમાં કોઈ વાતચીત ચાલી હોય, એ ઢીલી પડી હોય, બંધ થઈ હોય તો એને પણ જો શક્ય હોય તો ફરીથી પ્રયત્ન કરવાનો, ત્યાં વાતચીત મૂકવાનો. એટલે અત્યારે તમે વ્યવહારુ ઢબે આયોજનથી તમે કામ કરો તો તમને સારું પાત્ર મળી જાય
તેવા યોગ તો બને છે. પાત્ર તમને સારું મળશે, વ્યવહારુ ડાપણવાળું પણ હશે. હવે આના માટે તમે જે પણ ભગવાન પર શ્રદ્ધા રાખતા હોય, આરાધ્ય દેવની ભક્તિ કરતા હોય, એ ભક્તિ કરો અને એમાં પ્રાર્થના કરો, એ વસ્તુ અગત્યની છે. ઓકે, બિલકુલ. તો નેક્સ્ટ કોલર જોડાયા છે મીનાક્ષીબેન મહેસાણાથી. હલો હલો મીનાક્ષીબેન, આપને અવાજ આવી રહ્યો છે? લાગે છે સંપર્ક કપાઈ ગયો છે. દર્શક મિત્રો, રિક્વેસ્ટ કરીશ કે જ્યારે પણ કોલ કરો છો ત્યારે જ્યાં નેટવર્ક આવતું હોય તે જગ્યાએ ફોન કરો અને ત્યાંથી તમે કોઈ બીજું સ્થાનમાં બદલશો, કારણ કે જો નેટવર્ક જશે તો ફોન પણ કટ થવાના ચાન્સીસ છે. નેક્સ્ટ કોલર જોડાઈ ગયા છે હંસાબેન આપણી સાથે. હલો હેલો. જી હંસાબેન, હા. કોના વિશે સવાલ છે? મારું નામ હંસાબેન છે, હંસાબેન જેબર. મારી આર્થિક પરિસ્થિતિ આમ સારી છે, પણ શરીરમાં બીમારી એટલે કાર્ય કરે છે ને પાછળ કોઈ ને કોઈ ટેન્શન આવ્યા જ કરે છે. હંસાબેન, સૌથી પહેલા તમારી જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવશો? મારી જન્મ તારીખ એ આપણે 3/28 72. ફરીથી બોલશો? વર્ષ. હંસાબેન, ફરીથી બોલશો જન્મ તારીખ? મારી જન્મ તારીખ 3/28. 3/28 ક્યાંથી હોય હંસાબેન? આ ત્રીજા મહિનાની છે સર, આમ 72ની સાલ. અચ્છા, 28મી માર્ચ. 52 વર્ષ હશે. ઓકે, 28/3. ઓકે જી. હવે બોલો સમય. જન્મ, સમય અને સ્થળ વેરાવળ, ગીર સોમનાથ. અને સમય? સમય બપોરના 2:30. બપોરના 2:30. જો તમારા માટે એક વસ્તુ કહેવાય કે આરોગ્ય બાબતે જે પ્રશ્ન જે છે એ પ્રશ્નમાં એટલું કહેવાય કે હાલમાં તો પરિસ્થિતિ સુધરે તેવા યોગ છે. જૂન મહિનાથી કદાચ તમને સારી રીતે પરિસ્થિતિ સુધરવાઈ શકે તેવું પણ માની શકાય. એટલે તમે જ્યાં પણ શારીરિક પીડા અનુભવતા હો તો ત્યાં આગળ કોઈ જગ્યાએ દાક્તરી માર્ગદર્શન લઈ અને તમે આગળ વિચારજો. તમને સારું થાય તેવા યોગ વધુ દેખાય છે. આ માટે તમે દરરોજ જે સવારે ઘરે બેસીને શંકર ભગવાનની એક માળા કરો અને એકવાર હનુમાન ચાલીસાના પાઠ વાંચો, તો જેથી કરીને તમારી થોડી અનુકૂળતા વધશે અને ધીરે ધીરે તબિયતમાં પણ સુધારો આવશે. બિલકુલ. તો નેક્સ્ટ કોલર જોડાઈ ગયા છે દિનેશભાઈ અમદાવાદથી. હલો હેલો. જી દિનેશભાઈ, કોના વિશે સવાલ છે? સૌથી પહેલા એમની જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવશો. હા મેડમ, મારો બાબો છે 21/10/2005, વેદાંત ત્રિવેદી. ઓકે. અને જન્મસ્થળ અમદાવાદ છે. અને સમય? સમય છે રાત્રે 6:55, 6:50. 6:50 સાંજે 6:50. સાંજે. ઓકે. શું સવાલ છે? હવે એ અત્યારે કોમ્પ્યુટર સાયન્સમાં કોલેજમાં છે, બરોબર. હવે એટલે ગવર્મેન્ટ જોબ મળશે કે એ શું કરી શકશે? એના વિદેશ ગમન યોગ છે, ગવર્મેન્ટ જોબ મળશે. ઓકે. લાસ્ટ યરમાં છે, બીટેકમાં છે કોમ્પ્યુટર સાયન્સમાં. તો એનું ફ્યુચર કેવું છે? વિઝ ગવર્મેન્ટ જોબ કે સારું ફ્યુચર છે કે શું છે? ઓકે, ઓકે, ફ્યુચર માટે જણાવી દો. પૂછવું. બિલકુલ બિલકુલ. જો સૌ પ્રથમ તો એટલું કહી શકાય કે એને કોમ્પ્યુટર ફિલ્ડ તો અનુકૂળ છે જ. એટલે કોમ્પ્યુટર ફિલ્ડમાં એ પોતે આગળ મહેનત કરે તો વધુ સારું છે. સરકારી નોકરી માટેની જો વાત કરીએ તો એના માટે ચાન્સ તો છે. એટલે જો એ વ્યવહારુ ઢબે વિચારે અને હાલમાં કોઈ જગ્યાએ જોબ મળતી હોય તો જોબ લઈ અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે અને એમાં સમય ફાળવે એ વસ્તુ વધુ અગત્યની છે. વિદેશ જવા માટે શક્ય હોય તો અત્યારે સમય તો મધ્યમ છે, ખરાબ નથી. તો એનું આયોજન તમારે કેવું છે, કેવી રીતે જવું છે, ભણવા માટે જવું છે કે કારકિર્દી બનાવવા જવું છે, એનું એકવાર નક્કી કરી આયોજન કરો. પરંતુ હાલમાં જો શક્ય હોય તો વર્તમાનમાં જ્યાં જોબ ચાલુ છે ત્યાં ધ્યાન આપે અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં ધ્યાન આપે, એ વસ્તુ અગત્યની છે. આ માટે એ પોતે જો દરરોજ સવારે સ્નાનાદિથી નિવૃત્ત થઈ સૂર્ય ભગવાનને 2 હાથ જોડી પ્રાર્થના કરે અને ઘરે બેસીને ગણપતિ દાદાના કોઈ પણ મંત્રના જાપ કરે અને એકવાર હનુમાન ચાલીસા વાંચે તેમજ ગાયત્રી ચાલીસાના પાઠ વાંચે તો એના માટે કારકિર્દી સારી બને એવા યોગ ઊભા થશે
અને કારકિર્દી સારી બનશે અને સ્થિર પણ બને. એટલે જો શક્ય હોય તો આ પ્રકારની પૂજા ભક્તિ જો કાયમ રાખશે તો એના માટે સારું છે. સ્પર્ધાત્મક પરીક્ષામાં મહેનત વધુ કરવાની છે એટલે આયોજન કરજો અને કોઈ જોબ મળતી હોય હાલમાં તો પણ લેવી હિતાવો છે. ઓકે, તો નેક્સ્ટ કોલર નીલમબેન જોડાયા છે અમદાવાદથી. હલો. હલો, જી નીલમબેન, કોના વિશે સવાલ છે? મારા ભાઈ માટે સવાલ છે. ઓકે, એમની જન્મ તારીખ, સમય અને સ્થળ? હા, 20/6/1990. જન્મ સ્થળ અમદાવાદ અને રાત્રે 2:40. 2:40. ઓકે, શું સવાલ છે હવે જણાવો. એમના મેરેજ હજુ નથી થયા મારા ભાઈના, તો એનો મેરેજનો યોગ ક્યારે છે અને છોકરી એને પાત્ર કેવું મળશે? ઓકે, મેરેજના યુગ તો અત્યારે ચાલે છે. અત્યારે ભલે મધ્યમ હોય, 27 પણ મધ્યમ દેખાય છે, પણ 28 ખૂબ જ આશાસ્પદ છે. એટલે અત્યારે મધ્યમ સમયમાં પણ તમે પ્રયત્ન ખૂબ કરો તો જેથી કરીને કોઈ સારું પાત્ર મળી પણ જાય અને વાત નક્કી થઈ પણ જાય. એટલે હાલમાં થોડુંક વ્યવહારુ ઢબે મહેનત કરી આગળ આવો. એના માટે પાત્ર તો સારું મળશે, નવા વિચારો, થોડુંક મોજ શોખ અને હરવા ફરવાના શોખીન પણ હોઈ શકે અને તેમજ નવી વિચારસરણી હોય. એટલે એકંદરે આધુનિક જમાનાની વિચારસરણીવાળું પાત્ર મળે તેવું તો લાગે છે. એટલે તમે એવી કોઈ ચિંતા કરો નહીં. એને કારણે એને જીવનમાં પણ થોડી ખુશી ઉમળકો વધશે. પરંતુ હા, લગ્ન વખતે જો શક્ય હોય તો કુંડળી મેળાપ કરી આગળ વધો, એ પણ વધુ વ્યવહારુ છે. એટલે હાલના તબક્કે પ્રયત્ન કરો તો સારું પાત્ર મળવાના ચાન્સીસ છે. આ માટે જો એ પોતે દરરોજ જે સવારે ઘરે બેસીને પોતાના કુળદેવીને 2 હાથ જોડી અને પ્રાર્થના કરે, તેમજ એ પોતે મહિનામાં એકવાર તમે રહો છો એની નજીકમાં કોઈ માતાજીનું મંદિર હોય તો મહિનામાં કોઈ પણ એક તિથિની આસપાસ માતાજીના મંદિરે દર્શન કરવા જાય અને માતાજી સમક્ષ 2 હાથ જોડી અને પ્રાર્થના કરે, જેથી કરીને માતાજીની કૃપાથી એને સારું પાત્ર મળી પણ જાય. બિલકુલ. તો નેક્સ્ટ કોલર કુસુમબેન જોડાયા છે વડોદરાથી. હલો. હલો. લાગે છે સંપર્ક કપાઈ ગયો છે. નેક્સ્ટ કોલરની રાહ જોઈએ આપણે. ત્યાં સુધીમાં જણાવી દઈએ કે આજે શનિવારનો દિવસ છે અને હનુમાન ચાલીસા કરવાથી શું શું ફાયદા થશે, કઈ રાશિના જાતકોને ફાયદા થશે તેના વિશે અમે આપને માહિતી આપી રહ્યા છે. નેક્સ્ટ કોલર જોડાયા છે આપણી સાથે જલ્પાબેન સુરતથી. હલો. હેલો. જી જલ્પાબેન, કોના વિશે સવાલ છે? મારી બેબી વિશે પૂછવું હતું. ઓકે, એમની જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવશો સૌથી પહેલા? હા, એમની જન્મ તારીખ 26/9/2000. ઓકે, સમય અને સ્થળ? જન્મ સ્થળ જુનાગઢ અને જન્મ સમય સાંજના 4:45. ઓકે, શું સવાલ છે? એમના મેરેજ વિશે છે મારે પૂછવાનું, કેવું પાત્ર મળશે અને ક્યારે થશે? ઓકે, જો સૌ પ્રથમ તો એટલું કહેવાય કે મેરેજ માટે અત્યારે ડિસેમ્બર મહિના સુધી થોડીક ધીરજ રાખજો. એટલે પાત્ર જોડે કોઈ જગ્યાએ વાતચીત ચાલતી હોય તો એમાં ધીરજ રાખીને આગળ વધવું. કોઈ પણ રીતે વ્યવહારુ અભિગમ રાખજો તો વધુ સારું. 2026 તો મધ્યમ છે, પણ 2027-28 ઘણા સારા દેખાઈ રહ્યા છે. એને પાત્ર સારું મળે તેવું પણ બની શકે. અને એમાં પણ એટલું કહેવાય કે પાત્રનો આત્મવિશ્વાસ સારો હોય અને જેને કહીએ ને એનો પ્રભાવ સમાજમાં કે ઘરમાં સારો દેખાય તે પ્રકારનો હોઈ શકે. અને પરિસ્થિતિ એવી છે કે ઘણીવાર એ પોતે કોઈ સારા નિર્ણય લઈ પ્રતિષ્ઠિત અપાવે તે પ્રકારનું પાત્ર મળે, પરંતુ પાત્રમાં થોડો ગુસ્સો ઉતાવળ્યો સ્વભાવ હોઈ શકે. એટલે વિચારસરણી એની ખાસ જાણે. એટલે જે પાત્ર સાથે વિચારસરણી અને અનુકૂળતા બંનેના સ્વભાવની કેવી છે એ જાણે, વડીલો આ બાબતે વિચાર કરે અને આગળ વધે તો એના માટે ઘણું લગ્ન જીવન અને જન્માક્ષર મેળવવા માટે સરળતા રહે તેવું લાગે છે. પ્રયત્ન કરો, પાત્ર સારું મળશે એ વસ્તુ ચોક્કસ છે. આના માટે દરરોજ જે સવારે ઘરેથી સ્નાનાદિથી નિવૃત્ત થઈ અને સૂર્ય ભગવાનને 2 હાથ જોડી અને પ્રાર્થના કરવી, તેમજ રવિવારના દિવસે આદિત્ય હૃદય સ્તોત્રના પાઠ વાંચવા
અને ઘરે બેસીને દરરોજ જે સવારે ગાયત્રી ચાલીસાના પાઠ વાંચે એ વધુ અગત્યનું બને છે. ઓકે, તો નેક્સ્ટ કોલર ચંપાબેન જોડાયા છે નર્મદાથી. હલો. હા હેલો, જી ચંપાબેન, કોના વિશે સવાલ છે? મારી દીકરી માટે મિત્તલ, ઓકે, એમની જન્મ તારીખ, સમય અને સ્થળ? 11/10 1993. 93. ઓકે. જન્મ સમય અને સ્થળ? જન્મ સમય સવારનો 9, ના રાત્રિનો 9, ના રાતે 9:33. 9:33. હા 33 બે તગડા. હા હા. અને સ્થળ? સ્થળ નર્મદા જિલ્લો રાજપીપળા. ઠીક છે. શું સવાલ છે? આ લગ્ન માટે, ઓકે. મેરેજ માટે. જી જણાવી દઈએ. હા જો લગ્ન માટે અત્યારે છે ને થોડો વાતચીત જ્યાં ચાલતી હોય ચલાવવી, ધીરજ રાખી વ્યવહારુ ઢબે આગળ વધવું. એના માટે 2026 મધ્યમ છે. 2027-28 ઘણા સારા દેખાઈ રહ્યા છે. એટલે એને પાત્ર સારું મળે તેવા યોગ તો એ વખતે વધુ દેખાય છે ને અત્યારે પ્રયત્ન કરો તો તમારા માટે એ પણ વસ્તુ ફાયદાકારક આગળ સાબિત થાય. એટલે કંઈ પણ પ્રકારની ચિંતા તમારે ના કરો અને વ્યવસ્થિત આયોજન સાથે વાતચીત કરો. પાત્રના અભિગમને પણ તમે ઓળખો જેથી કરીને તમને એકંદરે લાભ થાય. આ માટે એ પોતે દરરોજ જે સવારે ઘરે બેસીને ગણપતિ દાદાના કોઈ પણ મંત્રના જાપ કરે તેમજ ઘરે બેસીને કુળદેવીને પ્રાર્થના કરે એ એના માટે વધુ અગત્યનું છે. પાત્ર એને સારું મળશે. થોડોક ઉતાવળિયો સ્વભાવ હોય અને કદાચ થોડોક ચીડિયો સ્વભાવ હોય એટલે વિચારસરણી તમારી અને એની અનુકૂળતા મુજબ જાણી અને આગળ વધવું એ સલાહભર્યું દેખાય છે. નેક્સ્ટ કોલર જયેન્દ્રભાઈ જોડાયા છે રાજકોટથી. હલો. 14/9/1967. ઓકે. ભાયાવદર, સવારે 6 વાગે. ઓકે. શું સવાલ છે? કોર્ટ મેટર મારી ક્યારે પૂરી થશે? જો કોર્ટ મેટર માટે એટલું કહી શકાય કે હાલમાં તમારે થોડી ધીરજ અને વ્યવહારુતા રાખવી જરૂરી છે. કોર્ટ મેટર પતાવવા માટે તમારે એ બાબતે કેવી રીતે સમાધાનકારી વલણ અપનાવવું એ તમારા પર છે એવું કહી શકાય. એટલે જો શક્ય હોય તો તમે વ્યવહારુ વ્યક્તિની સલાહ લઈ આ બાબતે આગળ વધવાની કોશિશ કરો તો ધીરે ધીરે તમને લાભ થશે. આ માટે તમે દરરોજ જે રાત્રે ઘરે બેસીને 5 વાર હનુમાન ચાલીસાના પાઠ અને 5 વાર બજરંગ બાણના પાઠ વાંચો તો જેથી કરીને તમને પરિસ્થિતિમાં ધીરે ધીરે ઉકેલ આવે તેવું બને. હાલમાં તમારા આ અભિગમ માટે તમે પોઝિટિવ રીતે કોર્ટ કેસમાં કોઈ સમાધાન કે કોઈ વૈકલ્પિક રસ્તો હોય તો એનો ઉપાય માટે તમે પ્રયત્ન કરી જુઓ તો કદાચ ઈશ્વર કૃપાથી એ વાત પણ આગળ ચાલી શકે. એટલે તમે હકારાત્મક વલણ રાખી વ્યવહારુ ઢબે આગળ વધો. અત્યારે સમય એવું છે કે વ્યવહારુ ઢબે આગળ વધવાથી તમને લાભ થવાની સંભાવના રહેલી છે. બિલકુલ. તો નેક્સ્ટ કોલર કનુભાઈ જોડાયા છે અમદાવાદથી. હલો. અમદાવાદથી બોલું છું કનુભાઈ. જી કનુભાઈ, કોના વિશે સવાલ છે? મારી બેબી છે હેમાંગીબેન. ઓકે. એમની જન્મ તારીખ, સમય અને સ્થળ? 21/11/1997. ઓકે. જન્મ સમય? સવારે 6 વાગે. 6 વાગે. અને સ્થળ? ખેડા માતર. ઓકે. શું સવાલ છે? મેરેજ માટે પૂછ્યું હતું. ઓકે. જો લગ્ન યોગ માટે તમે પ્રયત્ન ભલે ચાલુ રાખો. અત્યારે ચાલુ રાખવામાં વાંધો પણ નથી. 2026 મધ્યમ છે એટલે મહેનત કરવામાં કંઈ વાંધો નથી. પણ 2027-28 ઘણા સારા લાગી રહ્યા છે. એટલે તમે પ્રયત્ન તો ચાલુ રાખો એટલે વાતચીત ક્યાંક ધીરે ધીરે આગળ વધે અથવા આગળ જતાં કોઈ સારા પરિણામ પ્રાપ્ત થાય તેવું બની શકે ખરું. માટે પ્રયત્નશીલ રહેવું એ વસ્તુ અગત્યતાવાળી છે. એટલે પાત્ર અંગે તમે મહેનત ચાલુ રાખજો. અને એ પોતે જો દરરોજ જે સવારે ઘરે બેસીને ગણપતિ દાદાના કોઈ પણ મંત્રના જાપ કરે,
શંકર ભગવાન અને પાર્વતી માતાનું ધ્યાન ધરી શંકર ભગવાનની એક માળા કરે એ વસ્તુ અગત્યની છે. અનુકૂળતા મુજબ ગાય કૂતરાને જો રોટલી આપવાનું રાખે, જ્યારે પણ અનુકૂળ પડે ત્યારે રોજે કે અઠવાડિયામાં એકવાર કે મહિનામાં એકવાર, એ પણ વધારા તરીકે ઇચ્છનીય ગણી શકાય. ઓકે, નેક્સ્ટ કોલર વડોદરાથી જોડાયા છે જયેશભાઈ. હલો. હલો. જી જયેશભાઈ, કોના વિશે સવાલ છે? હા, મારી બેબી દ્રષ્ટિ ચૌહાણ માટે છે. ઓકે, એમની જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવશો? એની જન્મ તારીખ છે 7/8/1993 અને એ કેનેડા છે. સમય અને સ્થળ જણાવશો સૌથી પહેલા? હા, સમય અને સ્થળ? સમય એનું સ્થળ છે બારડોલી ને 5:28 સવારે. ઓકે, શું સવાલ છે? એનો પ્રશ્ન છે 2023માં સ્ટુડન્ટ વિઝા પર કેનેડા ગઈ છે, પછી એના મેરેજ થયા હતા અને અત્યારે ત્યાં એને પ્રશ્ન છે મેરેજનો, તો એ PR થશે કે નહીં, અને એની ડિવોર્સની વાત ચાલે છે, પાછું સમાધાન ચાલે છે, ફરી ડિવોર્સની વાત ચાલે છે, તો આનો કંઈક ઉકેલ આપો તો સારું. ઓકે, જો આમાં તમારે એટલું કહી શકાય કે હાલમાં એનો સમય મધ્યમ છે, એટલે જો પાત્ર સામેનું સારું હોય અને એવું વૈકલ્પિક એવું લાગે કે આ ભવિષ્ય માટે પણ અનુકૂળ રહી શકે એવું તમારો વ્યવહારિક વિચાર હોય તો હમણાં તમે ડિવોર્સ માટે ઉતાવળ ના કરો એવી સલાહ છે. એના માટે ગણતરી કરવા જઈએ તો ડિસેમ્બર મહિના પછી પરિસ્થિતિ સુધરશે, એટલે એને કેનેડાના PR તરીકે અને આ અંગત જીવન માટે જો સમય થોડો સુધરે અને એવું કહેવાય કે બંને વચ્ચે મેળ પડે એવું લાગતું હોય તો તમારા માટે એટલું કહી શકાય કે થોડું વ્યવહારુ નિર્ણય લેવાનો તમને સંતોષ મળે. કારણ કે લગ્ન વિચ્છેદ માટે જો બંને પક્ષની કુંડળી હોય ને તો લગ્ન જીવનનો સ્થાનનો માલિક અને વર્તમાન સમય નક્કી કરી શકાય, પરંતુ દીકરીની કુંડળી ફક્ત અત્યારે આપણી પાસે છે તો એના આધારે એવું કહેવાય કે હાલમાં તમે ઉતાવળ ના કરતા, જો પાત્ર સારું હોય અને ભવિષ્યમાં સમાધાન કરવાથી લાભ થતો હોય તો વર્તમાન સમયમાં થોડોક શાંતિ જાળવવી એ અગત્યતા છે. 2027થી જો પરિસ્થિતિ સુધરતી હોય તો ચોક્કસ અનુકૂળ રહેશે. આ માટે જો એ પોતે દરરોજ જે સવારે ઘરે બેસીને શંકર ભગવાન અને પાર્વતી માતાનું જે અર્ધનારેશ્વરનું સ્વરૂપ છે એનું ધ્યાન ધરી શંકર ભગવાનના કોઈ પણ મંત્રની માળા કરે અને પ્રાર્થના કરે એ વસ્તુ અગત્યની છે. તેમજ રાત્રે ઘરે બેસીને હનુમાન ચાલીસાના પાઠ વાંચે, જેથી કરીને આ બંને પ્રશ્ન માટે એને અનુકૂળ થાય. એટલે લગ્ન વિચ્છેદ માટે તો હાલમાં આ સમય એવું કહેવાય કે થોડોક વેઇટિંગ કરો, કદાચ પરિસ્થિતિ સુધરી પણ શકે. કારણ કે બંનેની કુંડળી હોય તો એવું લાગે કે ના વિચાર મળે એવું લાગતું નથી, એટલે રાજી ખુશી એમાં કંઈક દેખાય એવું કરી શકાય. પણ એક જણની કુંડળી પરથી નિર્ણય લેવો એ થોડોક અઘરો પડે, અને આ કુંડળી પરથી એવું લખાય કે થોડોક તમે પ્રતીક્ષા કરો, 27 સાલથી સુધારો આવે તો ભગવાન કરે ને બધું રાગે પડી જાય. નેક્સ્ટ કોલર જોડાયા છે નૈનાબેન અંકલેશ્વરથી. હલો. હા, મારા બાબાની 26/9/90. હા, એને છે ને સમય અને સ્થળ જણાવશો નૈનાબેન? અંકલેશ્વર. હા, અને સમય? 26/9/90. જન્મ સમય? જન્મ સમય સવારે 7:30. ઓકે, હવે સવાલ પૂછો. સવાલમાં એને છે ને મકાન લેવું છે, તો મકાનની કિંમત વધારે કહે છે ને અમે 45માં કહે છે ને પેલો 56માં કહે છે, તો લેવાશે? આપશે કઈરો? જો તમારે મકાન માટેની જે વાત છે તો એના માટે અત્યારે એટલું કહેવાય કે મકાન એને સારી જગ્યાએ મળે એવું તો દેખાઈ રહ્યું છે. હવે તમારે જે ભાવ અંગે, બંને પક્ષના ભાવ અંગે જે અંતર દેખાય છે એ અંતરમાં જો સમાધાન થાય તો તમે મકાન લઈ શકો, અને સમાધાન થઈ પણ શકે જો યોગ્ય અભિગમ રાખશો તો. એટલે તમે પ્લાનિંગ કરો અને ભગવાનને પ્રાર્થના કરો. આ માટે તમે દરરોજ જે સવારે ગણપતિ દાદાના કોઈ પણ મંત્રના જાપ કરો અને રાત્રે હનુમાન ચાલીસાના પાઠ કરો તો તમારા માટે અનુકૂળતા બનશે. એને મકાન માટે તમે ખોટી ચિંતા ના કરતા, કોઈ પણ જગ્યાએ ગમે ત્યારે મકાન લેશે તો એનું સારું મકાન આગળ ભવિષ્યમાં પણ થાય તેવા યોગ છે. વર્તમાનમાં તમે જે મકાન લો છો એના માટે તમે કોઈ યોગ્ય રસ્તો નીકળી શકતો હોય તો એના માટે પ્રયત્ન કરજો અને આ રીતે ભક્તિ કરજો તો
તો કદાચ ઈશ્વર કૃપાથી તમારું કાર્ય થઈ પણ જાય. ઓકે, નેક્સ્ટ કોલર જીતેન્દ્રભાઈ જોડાયા છે જુનાગઢથી. હલો. હાલો, જી જીતેન્દ્રભાઈ, કોના વિશે સવાલ? મારી જન્મ તારીખ છે 17/7/1979, 17મી જુલાઈ. અને અને સમય? ટાઈમ છે, સમય છે 1:45 રાત્રે કે બપોરે? બપોરના. ઓકે, શું છે સવાલ? હવે એમાં એવું છે મેડમ કે મેં જ્યાં ઇન્વેસ્ટ કર્યા છે ને એનો લાભ મને મળતો નથી, જે પૈસા ને. બીજું કે મેં અત્યારે મકાનનું ચાલુ કરેલ છે, તે પણ હજી પૂરું થતું નથી પૈસા. એના માટે જો તમારા જે બે પ્રશ્ન જે છે, બંને પ્રશ્ન માટે તમારે થોડી ધીરજ અને આયોજનની જરૂર છે. કારણ કે તમારા માટે એટલું કહેવાય કે ડિસેમ્બર 2026 સુધીનો સમય આ બંને સવાલ માટે મધ્યમ છે. એટલે તમે યોગ્ય આયોજન અને જે તે વ્યક્તિના નિષ્ણાત વ્યક્તિ હોય એની સલાહ લઈ ધીરજ રાખીને પણ તમે તમારા કામમાં ધ્યાન આપો. અને હાલમાં તમારો આ સવાલ પેટે હું બંને સવાલ પેટે એક જ કહું કે તમે હનુમાનજીની ભક્તિ વધારો. સવારે પણ એકવાર હનુમાન ચાલીસા વાંચો અને રાત્રે પણ તમે એકવાર હનુમાન ચાલીસા અને બજરંગ બાણના પાઠ તમે રોજિંદી ભક્તિ સાથે વાંચો. એ તમારા માટે જરૂરી છે, જેથી કરીને આ બંને પ્રશ્ન માટે તમને અનુકૂળતા વધી જાય. નેક્સ્ટ કોલર વડોદરાથી સિદ્ધાર્થભાઈ જોડાયા છે. હલો. હા જી, કોના વિશે સવાલ છે? હા, મારા વિશે સવાલ છે. હા, આપની જન્મ તારીખ, સમય અને સ્થળ? હા, મારું જન્મ સ્થળ ઈડર છે. જન્મ તારીખ 28 નવેમ્બર 1995 અને જન્મ સમય 3:15 બપોરના PM. ઓકે, શું છે સવાલ? લગ્નનો પ્રશ્ન છે કે લગ્નના યોગ બનતા નથી છેલ્લા 4 વર્ષથી. ઓકે, જો તમે પ્રયત્ન ચાલુ રાખો ભાઈ, અને એનું કારણ શું છે કે તમારે અત્યારે 2026 મધ્યમ છે, પરંતુ તમારા માટે 2027-28 ખૂબ આશાસ્પદ પણ છે. એટલે અત્યારે જ્યાં પણ વાતચીત ચાલતી હોય એ પ્રયત્ન કરો. કોઈ જગ્યાએ વાતચીત ધીમી પડી હોય, અટકી હોય, એના માટે પણ તમે પ્રયત્ન કરી જુઓ. પ્રયત્ન કરતા રહેજો, જેથી કરીને અત્યારે પણ ફળ મળી શકે અને કદાચ 27 કે 28માં પણ મળી શકે. આ માટે તમે દરરોજ જે સવારે ઘરેથી સ્નાનાદિથી નિવૃત્ત થઈ સૂર્ય ભગવાનને 2 હાથ જોડી અને પ્રાર્થના કરો, એ અગત્યનું છે. તદુપરાંત તમે ઘરે બેસીને રાત્રે હનુમાન ચાલીસાના પાઠ 5 વાર વાંચો અને સાથે સાથે બજરંગ બાણના પણ પાઠ વાંચો. એ વસ્તુ તમારા માટે અગત્યની છે. મહિનામાં એક તિથિની આસપાસ તમે રહો છો એની નજીકમાં કોઈ માતાજીનું મંદિર હોય તો ત્યાં માતાજીના મંદિરે દર્શન કરવા જઈ માતાજી સમક્ષ 2 હાથ જોડી પ્રાર્થના કરવી, જેથી કરીને માતાજીની પણ કૃપા તમારા પર રહે. અને આ પ્રકારની ભક્તિ કરવાથી તમારા જે પ્રયત્નો થતા હશે એમાં કોઈ સારું પાત્ર મળી પણ શકે. નેક્સ્ટ કોલર જોડાયા છે સહદેવભાઈ પાટણથી. હલો. હાજી જી, કોના વિશે સવાલ છે? મારા દીકરો છે સહદેવભાઈ. એમની જન્મ તારીખ, સમય અને સ્થળ? 14/9/1989. પાલનપુર. શું? તમારો અવાજ બહુ કપાય છે. એમનું જન્મ સ્થળ છે પાલનપુર. પાલનપુર, ઓકે. અને સમય? એમનો જન્મ સમય? જ્યાં નેટવર્ક આવતું હોય ત્યાં જશો પ્લીઝ. સહદેવભાઈને અત્યારે ધંધાની તકલીફ છે, ધંધા ઉપર બેઠા છે ઘરે. પણ સમય કયો? જન્મ સમય જણાવશો? સમય સવારમાં 5:05 નો. ઓકે. ભાદરવા સુદ પૂનમ. હા, પણ હવે પ્રશ્ન કહો. પ્રશ્ન એમને ધંધો છૂટી ગયો છે ને ધંધા ઉપર બેઠા છે. બરોબર. જન્મ 5:05 નો સવારે. જો હવે તમારા જે ધંધા બાબતેનો પ્રશ્ન જે છે, એટલે તમે ચિંતા ના કરો અને જે પણ વ્યવસાયમાં તમને સરળતા દેખાય અથવા અત્યારે કોઈ પણ કામ સરળતાથી થઈ શકતું હોય તો શરૂઆત કરો. સમય અનુકૂળ દેખાઈ રહ્યો છે, એટલે તમે ખોટી ચિંતા, ખોટા વહેમ કે ખોટા જોખમવાળા કામ ના કરતા તમે પરિસ્થિતિ અનુકૂળ રહી અને તમે પ્રયત્ન કરો. તમારું કામ અત્યારે અનુકૂળ રીતે થઈ પણ શકે
આ માટે તમે દરરોજ જે સવારે ઘરે બેસીને શંકર ભગવાનના શિવ દરિદ્ર દહન સ્તોત્રના પાઠ વાંચો અથવા સાંભળો. શંકર ભગવાનના કોઈ પણ મંત્રના તમે જાપ કરો એ તમારા માટે અગત્યનું છે. સાથે સાથે જ્યારે પણ તમને સમય મળે અઠવાડિયામાં એકવાર કે મહિનામાં એકવાર તમે નજીકના શંકર ભગવાનના મંદિરે જાઓ, ત્યાં દર્શન કરો, બહાર પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરો અને ત્યાં પણ પ્રાર્થના કરો. પક્ષીને ચણ તરીકે કોઈ પણ દાણા, સિંગ ચણા છે કે ચણાની દાળ જેવી કંઈ પણ વસ્તુ અર્પણ કરો, ચપટીક, અને પ્રાર્થના કરો. જેથી કરીને સમય અનુકૂળ લાગી રહ્યો છે એટલે હકારાત્મક વિચાર કરી સરળતાથી સરળ રીતે કામકાજ કરવાની કોશિશ કરો, એવી એક ખાસ સલાહ પણ છે. જી બિલકુલ દોસ્તો, જો તમને પણ આવા કોઈ પણ સવાલોના જવાબ જાણવા હોય તો ચોક્કસથી આજે જ કોલ કરી શકો છો. તમારી ટીવી સ્ક્રીન પર સતત અમે નંબર દર્શાવી રહ્યા છે, પરંતુ સમય થયો છે એક નાનકડા વિરામ. એસ્ટ્રો 9માં બ્રેક બાદ આપનું ફરીથી સ્વાગત છે દોસ્તો. હવે નેક્સ્ટ કોલર જોડાયા છે સંદીપભાઈ જામકંડોરણાથી. હલો હલો જી સંદીપભાઈ, કોના વિશે સવાલ છે? આપણે મેં કીધું મકાનનું કામ આપણું ચાલુ છે. આપણું સૌથી પહેલા જેના નામે મકાન હોય એમની જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવશો. મકાન તો છે મારા પપ્પાના નામે. તો એમની જન્મ તારીખ? જામકંડોરણામાં જન્મ છે. તારીખ કેટલી આપણે? કેટલી છે તારીખ? હેલો 22/8/1960. ઓકે. એમનો જન્મ સ્થળ જામકંડોરણા. ઓકે. અને સમય? સમય કેટલા વાગે? 5:30. સવારે કે સાંજે? સવારે. ઓકે. શું છે સવાલ? આપણે મેં કીધું 8 વર્ષથી મકાનનું કામ એનું ચાલુ છે, પૂરું નથી થતું. ઓકે. જો મકાનના કામ માટે પ્રયત્ન ચાલુ રાખો. અત્યારે યોગ એવા છે કે કદાચ તમને મકાનના કામકાજમાં પ્રયત્ન કરવાથી પ્રયત્ન સફળ થઈ શકે. એટલે કંઈ ઉતાવળ રઘવાટ કર્યા વગર સરળતાથી જે સાચી પદ્ધતિ હોય એનાથી તમે કામ કરવાનું આગળ ચાલુ રાખો. કોઈનું માર્ગદર્શન લઈ લો. આ બાબતે તમે દરરોજ જે સવારે દત્ત બાવાનીના પાઠ વાંચો અને રાત્રે હનુમાન ચાલીસાના પાઠ વાંચો એ જરૂરી છે. તદુપરાંત તમે નજીકના મંદિરે જઈ પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી અને પ્રદક્ષિણા ફરો. ગાય, કૂતરાને અને પક્ષીને જરૂરિયાત મુજબ તમે કંઈ પણ રોટલી કે પક્ષીને દાણા આપો અનુકૂળતા મુજબ, તો જેથી કરીને તમારી આ પરિસ્થિતિમાં થોડોક સુધારો આવે. એટલે હકારાત્મક અભિગમ સાથે પ્રયત્ન આગળ વધારો, થોડી ભક્તિ કરો, તમારું કામ થાય તેવું તો લાગી રહ્યું છે. હેમિલભાઈ, આપ અમારી સાથે જોડાયા અને અમારા દર્શકોને ખૂબ જ સરસ બધી સમસ્યાનું સમાધાન આપ્યું, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. તો દોસ્તો, એસ્ટ્રો નાઇટમાં હાલમાં બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.